કાંજી ભૂટા બારોટનું સલાળા. પણ સાંગળું નો વાદવે બેબી અવાજ નહીં હું કરું છું. કેવું કીધું છે બેબી કીધું કેવા શાંત થઈ ગયા. આને પોસું પોસું આ બધા. હા ઠીક હવે પછી ના ના આનંદ કરાવો માઠું ન લગાડતા. અને લાગે તો એ વાંધો ને હું કામ પૂછો. ખોટું લાગે ને તો એ વાંધો ને પૂછો કેમ. હજી આપણે ઘણું ઉંમર લાંબી કરવાની છે ને ઘણું સહન કરવાનું છે એટલે અત્યારથી ખોટું ન લગાડતા સહન કરતા શીખજો. પણ હું સાંગળું નો વાદવે મને અવાજ નથી નીકળતો પણ હું નકલ નથી કરતો. બસ એની એક યાદી કરાવું. આ યાદી એટલા માટે કરાવું છું કે જે ભૂલી ગયા છે ને એને થોડાક તાજા કરો. એની પાસે જે પીડ્યું હતું ને એની વાતોને તાજી કરો. એની પાસે જે વાર્તા હતી ને કાંજી ભૂટા બારોટજી જે વાર્તાઓ કરતા એની જેવી વાર્તા કોઈ ન કરી શકે. પણ હું સાંગળું નો વાદવે આમ ધાન કરે કામ ધતો ભોહા ભારતમાં નામ હાર્દુ હોરટીયો ભણે બાપા. ક્યારેક સર્ચ મારજો આમાં. હું ભલે મારા એને સેમ ટુ સેમ કોપી ટુ કોપી અવાજ નથી નીકળતો પણ એનો લય આ છે. તો આખી રાત તંબુરો વગાડે રાખો હાલો ને. એ મારા રામ ખરેખર મને મજા આવે છે. એકાદો બોલો ને. વન્સ મોર. કેમેરો આગળ આવ્યો. કેમેરામેન આમ ફોકસ કરો. જલ્દી નહીં આમ ફોકસ કરો. જલ્દી તો બિચારી હમી હાનના વિડીયો લે છે. સવારથી સાંજ સુધી. ઓ માય ગોડ જોરદાર તાળીઓથી વધાવે અમને. ના ના ભાઈ અમારે જો કંડક્ટર ડ્રાઈવર પછી અમારા સાજિંદા મિત્રો કલાકારો વિડીયોગ્રાફી વાળા અમારા પછી મંડપ સર્વિસ વાળા અમારે બધા સાઉન્ડ આઈ લવ સાઉન્ડ અમારે બધા અમે બધા એક જ સરખા. એમ અમે ઉપરથી નીકળ્યા હતા કે પ્રભુ કંઈક આપો કે જાઓ તથાસ્તુ તમારે રાતે હાલ છે ને દિવસે હાલ છે. એટલે દિવસે અમે રોડે આવીએ ને રાતે અહીંયા આવીએ. એટલે મને ખબર નહીં કેમ કયું તથાસ્તુ લઈને આવ્યા. એટલે સાહેબે પાછો પ્રશ્ન 5 જોજી કેવા હારા સૌ મને ગમ્યું મને. હા તમે મને વાલા બહુ લાગો છો. એટલું પેપરમાં લખ્યું તો એ બરાબર ભલું કરે. આ હુવણ આવે સાહેબ. હુવણ એટલે જો 5 માં થાય ને 500 માં થાય ને 5000 માં થાય. માણસની વાત કરું રૂપિયાની વાત નહીં. હુવણ ગમે ત્યાં થઈ શકે. હુવણ કરવા વાળા ને હુવણ સાંભળવા વાળા હોવો જોઈએ. હુવણ તમારે થઈ શકે. જો હુવણ તમે કરી શકો હુવણ તમે બોલી શકો પણ હુવણ લખી ન શકો ત્યાં હુવણ થઈ જાય. અથવા તો બહુ સુધરેલ ભાષામાં જાય તો સુવાણ થાય. હમણાં અમારે એક 2-4 મિત્રો હમણાં આના રજાઓમાં આવ્યા ને થોડાક ભણી ગયેલા છે. આમ થોડાક વધારે પડતા ભણી ગયેલા અને એટલું ગુજરાતી આમ ચીપી ચીપીને બોલે એમ લાગે પાણામાં સ્ક્રૂ ફિટ કરે સમજ્યા. તો બેઠા હતા બધા. એમાં એક ભાભી બિચારા અમારા બોલ્યા મને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જવા છે. હે અમારે સાવજ જોવા જવા છે. મેં ધીમે બોલો ઓલો હાવજ હા ભલે તા ને કે મને સાવજ કીધું તેને ગલુડિયા જેવું ફીલ થાય. મને કે તો શું કે હાવજ કહેવાય એને હાવજ. જો એટલે કહું દૂધ ખાઓ ઝીણી વાતમાં ધસકી જાઓ છો ને આમાં તમે હું એટલે કહો તમને સમજ્યા. પાકો માલ ખાતા શીખો. રોવાઈ ગયું હસોડું. ના મનાઈએ ને જો હથવારો આવ્યો હે ભગત એને કે મુંદામાં હું બેઠો છું હવે બોલે છે અંટાળો એને કે બોલ લે એને કઈ. મેં કીધું એટલે અને એ બીજું કહું ભલે અત્યારે ઝવેરચંદ મેઘાણી સાહેબની કવિતા ક્યાંય મોડર્ન સ્કૂલોમાં ભણાવવામાં નથી આવતી પણ અમારા જે માસ્તરો અમને ભણાવતા ને 40 વર્ષ સુધી નોકરી કરી પ્રાથમિક શાળામાં. અમે એની પાસે ભણ્યા હોય કાકા એની પાસે ભણ્યા હોય
બાપા એને પાસે ભણ્યા હોય, અમે લેસન લઈને ન જાય તો મોઢું છે તારા બાપે આવો જ હતો. પણ હવે તો છૂટા કરો બાપ દીકરાને, શાળી વર્ષથી આમાં હંભાઈ જ રાખો, હંભાઈ જ રાખો. પણ અમારા માસ્તરોની વ્યાખ્યા કંઈક અલગ શું હતી ખબર? સાવજગરજી આટલી હું તમને કહું, ક્યાં લઈ જાઉં મારે. અમારા માસ્તરોની વ્યાખ્યા એ હતી કે માં જેવું સ્તર હતું. માં જેમ ખીજાય, માં જેમ મારે ને એમ અમારો માસ્તર મારતો હતો. એ કહેતો હતો કે અમે જે જીવી ગયા ને એવું એનાથી સારું તમે જીવન જીવો, એટલે અમને મારતા હતા. અને બીજી કે અમને મૌખિક ફરિયાદો આવતી. 4 વાગે નિહાળ બંધ થઈ જાય, સાહેબ આમ ઊભી બજારે હાલ્યા જતા હોય ને સાહેબ તમને કહો આમ હાલ્યા જતા ને એમાંય દાદા બિચારા ડેલીનો ખાનામાં ખાટલો ઢાળીને બેઠા હોય તો દાદા શું કહે, હા માસ્તર માસ્તર હાલો સા પીવા હાલો. માસ્તર ના ના હવે એ સા નથી પીવું. હાલો હવે હાલો, જીવતો સૌ તો સા પીતા જાઓ, મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવશો, આવું કે. એટલે માસ્તર કે હારું હાલો સા પીવા બેહે. એટલે સા પીતા પીતા પછી દાદા હળુકનારાને પ્રશ્ન કરે, હે માસ્તર, હા આ અમારા અહીંથી અડધો ડઝન ઘાણવો જે અહીંયા આવે છે એમાં કેટલા હાલે એમ છે? એ સાહેબ કે 4 હાલે એમ છે ને 2માં ખર્ચો છે. પણ તમને કહી દઉં કે જેમાં 2માં ખર્ચો હતો ને એ જવાબદારીઓ લઈ લઈને નીકળી ગયા છો. મુંજાતા નહીં, અમે બેઠા છે. તમે તારે આરામ કરો, અમે બેઠા છે. જેને ખર્ચો એટલે જેને સર્વિસ કરી ને જેટલી આતાએ જેટલી સર્વિસ કરી ને એને ખબર પડી ગઈ. કેમ કે અત્યારનું શિક્ષણ છે ને છોકરાને સમાજમાં ઊભો રાખતા શીખવાડે, પણ સમજણ તો બાપની સમજણ શીખવાડે. કોઠા હોય તો બાપે જે આપેલી સમજણ છે ને એ શીખવાડે. એટલે આ જવાબદારીઓ લઈ લઈને નીકળી ગયા. અમારા માસ્તરો જયારે અમને એ પ્રાથમિક શાળામાં અમને ઝવેરચંદ સાહેબ મેઘાણીની કવિતા સંભળાવે, 8 લાડવા ખાઈ જતો સાહેબ, ગળા એના દોહરા જવાનું. એ પછી બોલે, હાવજ ગરજે ગીર કાંટાનો કહેરી ગરજે. ત્યાં તો ઓલા નળિયા હોય ને જૂના નળિયા, એમાંથી પોપડિયું ખરે, ઝીણી ઝીણી કાંકરીઓ મળે ખરવા. તો આમ અંદરથી ફીલ થાય કે ના ના હાવેજ કઈ જેવો તેવો હાવેજ નહીં હોય. હાવેજ તો હાવેજ આમ રૂવાડા ખાંગા મળે. ઓહો સાહેબ આટલી ગર્જનાઓ કરે છે, હાવેજ કેવી કરતો હોય છે. 6ઠા ધોરણનો 7મા ધોરણમાં એવું ફીલ થાય. અને અત્યારે કદાચ આ ભલે ને અમુકમાં નિહાળીઓમાં નહીં લેતા હોય તો આપણે કાંઈ વાંધો, પણ આટલું ચીપી ચીપીને ગુજરાતી બોલે તો મારા અંદાજે એ જો આવી રીતે આમ બોલતા, ચાલો બોયઝ એન્ડ ગર્લ્સ, આર યુ રેડી? ઓકે, ધીસ લિસન યુ નો. ચાલો આપણે હવે ઝવેરચંદ સાહેબ મેઘાણીની પોએમ ભણીશું. યુ નો, યા બસ બેબી. અમે હાનનું બેબી ઉપડ્યું છે. ચાલો બોયઝ એન્ડ ગર્લ્સ, આર યુ રેડી? સામજ કરજે એ ગીર કાંઠાનું કેસરી કરજે. હવે ઓલા છોકરાનું કોઈ દી હાવે જેવું ફીલ ન થાય ને કૂતરા જેવું ફીલ થાય. એ તો અમારા માસ્તરો અમને ઘણું ભણાવ્યું છે. એ તો અમારે મૌખિક ફરિયાદો આવતી, સમજી લો. હવે જે આવે છે ને નિહાળોમાં લેખિકમાં ફરિયાદો આવે. ડાયરી હોય એમાં ઉપર લખેલું કે તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે. મેં પાનું ફેરવી નાખ્યું. 50,000 ફી ભરી ને ભણવાની ભરી, હું ગવાની નહીં. હું ગો શું લેવાનું ભાઈ, ભણાવે રાખો ને તમારે. હમણાં આ તો સહજ છે કે ફોન આવ્યો કે તમે હાલો પ્રભુના વાલી બોલો. મેં કહા બોલો. સાહેબ તમે ફટાફટ સ્કૂલે આવો. મેં કેમ બેન શું થયું? કે તમારા છોકરાના તોફાન જુઓ, કેટલા તોફાન કરે છે. મેં કીધું હા બેન વાત સાચી છે, તોફાન કરતો હોય છે. નહીં તમે ત્યાં એમ વાત કરો માં, તમે ફટાફટ સ્કૂલે આવો. મેં કીધું બેન નિશાળ કેટલા વાગે બંધ થાય? કે 12:30. મેં કીધું 12:15 થયા, હવે 15 મિનિટ હાટું હું ધક્કો ખાવો? 15 મિનિટ પછી મારો છોકરો મારી જ ઘેરે છે. ત્યાં જેટલા તોફાન કરે ને એ તમારી બીકમાં અડધા જ તોફાન કરે હોય. 100% તોફાન મારી ઘેરે કરશે. હા તો શું ભાઈ તમે કેમ એમ કહો છો? ભાઈ મેં તમને કોઈ દી ફોન કરીને કીધું કે તમારે ઘેરે તોફાન જોવા હોય એમ? ભણાવે રાખો તમે તમારે. હમણાં 3 દાદા ઓટલે બેઠેલા છે. તો આમથી ભૂરિયા વાય ભૂરિયા દાદાને એવું પૂછ્યું, ઇંગ્લિશમાં પૂછ્યું, મને જ કાંઈ આવડતું, બોલતાય નથી આવડતું ઇંગ્લિશ. આમ તેમ દાદાએ પૂછ્યું, ભૂરિયાએ દાદાને પૂછ્યું અહીંથી જુનાગઢ કેટલું થાય એમ ઇંગ્લિશમાં પૂછ્યું. એટલે દાદા કે આ ઘેરો આ ઘેરો. ધોળી પાસે એમ કે આને અંગ્રેજીમાં નહીં, એટલે એને કંઈક બીજી ભાષામાં પૂછ્યું તો દાદાને મગજમાં ન ઉતરું.
આ ઘેરો જાની ભાઈ આમ રેની ભાઈ તું હવે જાવા દેની તડકો છે હું માથું કે જાવા દેની ભાઈ. આવી એક રીલ્સ આવી છે નહીં મને રે રે મગજે સેડી. પછી ત્રીજી ભાષામાં પૂછ્યું કે યહાં સે જુનાગઢ કિતના હોશા હાય. બાપા કે ભાઈ માથું ખામાના ખબર જ નથી પડતી તું આવા દે ને ભાઈ. એ વીએ ગયો ઓલો ભૂરિયો વીએ ગયા. તો બાજુમાં બીજા બે ત્રણ દાદા બેઠા હતા ને એણે કીધું કે હે તમને બધાય ફાફલાવ એવું નથી લાગતું કે આ ઉંમરે 75 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી પડે એમ? કે કેમ? એ કે આ બિચારો 3 ભાષા વાપરીને ગયો આપણને એકેય મગજમાં ન ઉતરી. પછી બાપાએ કીધું એ કે આપણે એકેય ભાષા નહીં આપણે આપણી ભાષા પકડી રાખો. કે કેમ? એને 3 આવડતી હતી તો આપણી પાસે કાંઈ કાયમ લાગી હજી નથી સમજાણું હાલો. એટલે જે આપણી ભાષા છે ને એને હાંચવીને રાખો. મારો કહેવાનો ભાવ આવો પધારો તમે વહેલા છો અમે મોડા છે. ના ના આનંદ કરાવો છો. હા ભાઈ મારા ભાગ હારા કહેવાય તમે આટલા દિવસ એમ વાહ જોરદાર તાળીઓથી વધાવો આઈસ્ક્રીમ વાળા સાહેબ. નકરું આઈસ્ક્રીમ જ ખવડાવે છે ફાળો બાળો આપે છે એટલે હું આનંદ કરાવું છું. હા ઘણી વખત એવું થાય એમ. હે તો તમારે અંદરો અંદર ત્યાં પ્રોગ્રામ ચાલુ કરવો છે? ના એવું હોય તો પછી આમ મોઢા ફેરવવા માટે મેં કીધું તો અંદરો અંદર પ્રોગ્રામ ચાલુ કરો. ઠેઠ સુરતથી આવ્યો તમને દાંત કઢાવવા હાટું છે બધું તમે કહેશો તો પછી હું શું કરાય? બરોબર ને? હમણાં બે ખબર નહીં હોય લગ્ન પછી પ્રેમ ક્યાં વ્યો જાય છે ને એ જ હેળ ઉજતી નથી. મારે હું બેઠો હતો તો એક બીજું કયું હું ભાઈ એ જોક્સ લઈ લો પેલા સારું હાલો. મારે 10 વર્ષનો દીકરો છે સમજા તો એ બોલે એક દિન મમ્મી હારે ધેડ વસેડ કરતો મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. એને મમ્મી કે પ્રાણી સંગ્રહાલય જોઈને તું અત્યારે શું કરે? આ હાનના 7:30 વાગવા આવ્યા તું જોતો ખરા? એ કે પ્રાણી સંગ્રહાલય જો કીધું ને પણ હું પણ પ્રાણી સંગ્રહાલય વાંદરો જોશ. એને મમ્મી કે 8 વાગવા દે. એમાં તાળીયું શું પાડો? ભગત તાળીયું શું કામ પાડો? ભાઈ વાત તો પૂરી સાંભળો એલાવ તમે યાર. એને એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવે ને તમે બાપ દીકરો નક્કી કરીને તમારે જે જોવા જવું એ જોઈ આવજો એમ. તમે વાંદરામાં બેઠા બેઠા ખપાવો યાર. તમે વાંદરું સૂર્યથી લાંબુ થાય અહીં સુધી વાલી મેળા છો તમે યાર વાતો કરો. કેવું કરી નાખે આવું. મારે ઘરની બહાર નીકળો ને એક માડે બિચારા દાદા સાંભળે છે ને પાછળ બસ એમ. નકર તમે વડીલો રહ્યા એટલે તમે બોલો ને જ્યાં થાય થાવા જો ને આ ફોડા આપણી પાસે આવશે. એ તો વડીલોને ઘણી વખત એવો અનુભવ થવા દે. એક ભાઈ 65,000ની ભે લેવા ભે નવસુંદરી જાફરાબાદી કુંડી હેમજા ગાડાની વાહે બાંધીને લાવ્યા છે આ ગામથી આ ગામ. ભે બિચારી થાકી ગઈ એટલે ગમાણે બાંધી છે. આજુબાજુ વળ્યું પેલા આવે જોવા આવે ને હાડી લાવો ગાડી લાવો લાડી લાવો આજુબાજુ વળ્યું આવે ને આજે આ બેઠકમાં બેન એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડવાની થઈ. અને આમ બેન એટલે કે હ્યાં વિમલા બેન મારે દેર તો ડોબો સારું કોઈ કહેવા. તો ઓલા વિમળા બેન એવા તમારા દેર ના ડોબા ગોતતા જ આવડે. 5 વાગે ભેં દોવા બેઠા ભેં નો દોવા દીધું. 6 વાગે બેઠા નો દોવા દીધું. 6:30 નો દોવા દીધું. 7 વાગ્યા નો દોવા દીધું. પછી ઓલો ઝાલર વગાડીને અહીંયા આવત મુંજાન બાપુજાન શું જોઈને લાવ્યા? ઓલો એવો તને જોઈને લાવ્યો મેને જોઈને લાવ્યો. કે કેમ શું થયું? કે 4 વાર દોવા બેઠી દોવા નો દીધું. પછી જ્યાં ભેં લીધી ત્યાં ફોન કર્યો પેલા તારી ભાઈ આ ભેં દોવા ન દેતી. ઓલો કે ખોળ આપ્યો તો કે હા. કપાસિયા તો કે હા. બાફેલ ઘૂઘરી તો કે હા. તેને મત કાંઈ નહોતું દેવાનું. તો કે દેવાનું શું હતું? કે ગળ. કેમ? કે ગળનું વ્યસન છે. જેવો ગળ જીભે અડશે સીધો પરાહો વાળશે. તો આવું પહેલા કહેવાય નહીં કે 100 રૂપિયા ખીલા છોડવાના એના તો આપ્યા હોય આપણે. કે સારું 3 કિલો લાવ્યા પીલું ખાંડીને તગારામ નાખ્યું ખાવાનું ચાલુ કર્યું. પરાહો વાળી ગઈ બોગરું ભરી દીધું. હો સવારે બોગરું ભરી દે સાંજે બોગરું ભરી દે. 10 શેર દૂધ કરે એક ટાણું 10 લીટર દૂધ તમને કહો 2 લીટર ઘેરે રાખે 8 લીટર ડેરીમાં આપે. 30 દી વી ગયા બાય રાજી થતી આવી અહીંયા આવો મુંજાન બાપુજી હું હાલ્યો 22,000 રૂપિયા આમ જવો પગાર થયો ડેરીનો છે.
આલ્યા આ શું છે? આ શું લાવ્યા? હા 24,000 ગળનું બિલ છે. પાછા બે બાયદા હે તમને કઈ ખબર પડતી નથી ને તમે આવા ને આવા જ્યાં અહીંયા છેતરાઈ જાવ છો ને એ એકવાર અહીંયા છેતરાણો ને એકવાર તમે મારા હાર અહીંયા છેતરાણો. ઓલાની બોલતી બંધ થઈ ગયો. પછી બે માણા બાતતા હતા ને પછી આ દેશનો વડીલ સાંભળી ગયો, આપણો બાપ સાંભળી ગયો કે હું ઘરમાં ડખો વાયદરો છે, આ ગામ સાંભળે એવું. એ કે કાંઈ નહીં, તમારા દીકરા એ કે ભેં લેવા પછી 60,000 22નું દૂધ વેચ્યું, 24નો ગળ ખાઈ ગયો, છોકરાનો ગળના ભૂંગળા ન ખવડાવે, આને એ કે ડોબાને ગળ ખવડાવવા. બાપા કે રાયડું નાખોમાં. આ દુનિયાની અંદર કોઈ એવી સમસ્યા જ નથી કે એનું સમાધાન ન હોય. બસ ખાલી પ્રેમ રેડવો પડે. પ્રેમ રેડો એટલે એનું સમાધાન મળી જાય. કે તો શું કરશું કે મારા દીકરાને કહેજો 5 કિલો ડબ્બાનો ગળ ધારીથી લેતો આવે. ડબ્બાના ગળની આપણને પુરુષોને બહુ ઓછી ખબર હોય, ખાસ કરીને છોકરાઓને મૂળ ન ખબર હોય, બાપને ખબર હોય કે ખંભે ઉપાડે ને અહીંયા આંકવો કેટલો વાગે ને બાપને ખબર હોય. અહીંયા આંકવા વાગે એમ ડબ્બો ઉપાડે ને 15 કિલોનો ડબ્બો હોય, એમાં હવા વેટનો તાવે તો એમ ભરાવો ઊંસો એટલો જ થાય પણ લોંદો એટલો જ નીકળે. શીકણો મૂળ બહુ સમજાય. 5 કિલો ડબ્બાનો ગળ લેવા ને જૂનું ફરજામ તગારું પડેલું, પાણીનો છટકોરો નાખતા જાય, ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય, ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય. ગળ એવું સરસ મજાનું 5 કિલો ગળનું અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર દાદાએ કરી દીધું. વાવ કે હવ તગારું મૂકી દો. ક્યાં તો કે તડકે હુકાવા મૂકી દીધું. 5:30 વાગ્યાનું ભેં દોવાનું ટાણું ચૂક. દાદા તગારાને શું કરવાનું? લઈ જાઓ કે હુકાઈ ગયું છે, લઈ જાઓ તડકે લઈ જાઓ. મૂક્યું ગમાયણમાં, વિગત ફરી ગઈ. ખાવાનું ચાલુ હતું એની જગ્યાએ છાંટવાનું ચાલુ કર્યું. એમદા પરાહો વાળી ગઈ, ભેં ધોઈ લીધી, બોઘરું ભરાઈ ગયું. દાદા ભેં ધોવા ગયા, હવે શું કરવાનું? કાંઈ નહીં બટા, હવે કાંઈ ન કરવાનું. ભેં ધોવા ગઈ, હા તગારું લઈ જાઓ ગમાયણમાંથી, મૂકી દો પાછું તડકે ની રાતે. તમે નહીં માનો 3 વર્ષ તગારું આવેલું, તગારું કાટી ગયું પણ ગળની પોપડી એમ નમ રહી. આ આપણા બાપની કોઠા હોય છે એટલે જ કેવું પડે કે આના 60 વર્ષના 70 વર્ષના અનુભવ લેતા થઈ જાય. બધું ગૂગલમાં નહીં મળે એટલે જ કવિને લખવું પડ્યું કે હયાત માતા પિતાને છત્ર છાયામાં વહાલા 2 વેણ બોલે નિરખી લેજો કે ઓઠરદા બેડા ગયા પછી ગંગાજળ મૂકીને હું કરશો. અંતરના આશીર્વાદ આપનારને એ સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો. કાળથી થપાટ લાગશે એટલે વિદાય થઈ જશે, પ્રેમાળ હાથ તમારો ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે. પછી દિવાન ખંડમાં એ તસવીર મૂકીને હું કરશો. શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો. હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. એ માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને હું કરશો. પૈસા ખર્ચતા સગળો મળે છે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે પછી લાખ કમાઈને હું કરશો. એ પ્રેમથી હાથ ફેરવી દીકરા કેનાર તમને ક્યારે નહીં મળે. મા બાપ મરી ગયા પછી પાછળથી 2 આહુડા પાડીને હું કરશો. સાહેબ છે ત્યાં સુધી એની મજા લઈ લો, એનો આનંદ લઈ લો, એની પાસેથી જ્ઞાન લઈ લો. બધું કોઈ નહીં આપવા આવે. આ જો મેં નહોતું કીધું, અમે ગાંધીગીરીમાં ગયા, અમે 2 મને કે તો એટલું ત્યાં સુધી પૂગ્યા. વળી પાછા ગાંધીગીરીમાં ગયા તો મને કે સ્ટોપ લુકીસ દીજ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. મેં કીધું ઓરેન્જ સ્ટોન નથી, આ કેસરી કલરનો પથ્થર ન કહેવાય, અને અમારે આને સિંદોર સોંપડો. વાય સિંદોર? મેં સિંદોર એટલે મેં કીધું આ ખમીરવંતી ધરતીના એવા સુરવીરોના પાળિયા છે જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય. ગાયોને માટે, બેની દીકરીનું લાજ માટે, ધર્મની ધજાઓને માટે જેને માથા પાડી અને ધડ લડાવ્યા છે ને એવા આ સુંદર મજાના પાળિયા છે. તે પગે લાગ્યો. વાવ. મેં વાવ અમારે અહીંયા રાણી વાવે છે ને પાટણ વાવે છે. તું વાવ કે એ વાવ નહીં? મને કે એવું હોય કે હા. એને મગજમાં રહી ગયું કે આને પાળિયા દેવ કહેવાય. આકાર મગજમાં ફિટ થઈ ગયો. તો 5-15 દી રોકાણો ને તો વાડીએ લઈ ગયો. ત્યાં સગનભાઈ ખેતર, મગનભાઈ ખેતર, વચમાં શેઠો, શેઠાને શેઠે દડી. સમજાય? ફરતા ને તો ઓલો દડી હોય ને, દડી ખાંભો ખૂંટો ખીતી બધી અલગ અલગ કહેવાય. એ દડી બાળી ગયો તો ફરતો એને મને કે look at this, you know, મેં હું છે this is a white પાળિયા. તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે. મેં કે ભાઈ અત્યારે આ પાળિયો નથી હો ભાઈ. મેં કીધું આને દડી કહેવાય. ઓ માય ગોડ, દડી? મેં કીધું આ દડી શું કામમાં હોય? મેં બહુ સારું ઘાટો સોમાં જીવ હોય ને તો આ પાળા તૂટી ગયા હોય ને ત્યાં દડી બોલે. ઓ માય ગોડ, દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. મને કે દાડી શું બોલે? સગનભાઈ તમે તમારી હેદમાં રહેજો, મગનભાઈ તમે તમારી હેદમાં રહેજો. ઓ માય ગોડ, આ દડી આવું પણ બોલે? મેં કીધું વાહ, તો મારે આને અમેરિકા લઈ જાવી છે. મેં કીધું એ ન કરતો. વાય? મેં 4-5 પાળિયા અહીંયા થાય. આ ધંધો જ ન કરે. જે છે એને હાંસવી રાખવાનું બાપા. જે છે એને હાંસવી રાખવાનું છે. નકર